હા, રામાપીર બાપાએ છે કે પાટલો લીધેલો છે કે આજ અમારા ગામમાં હવન છે. દાન કરાવતા હોય એવો ભાવ ધરવાનો ભગવાનની પાસે માંગણી પૂરી રીકા માનો હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ સો બધા જય માતાજી બધાને, જય માં મંગલને, જય બાપા સીતારામ. તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને હવાર કરીને કહો મસ્ત મજાના બ્લોગને સ્ટાર્ટ. ને ભાઈ આજની હવાર પડી જશે આપણા ઘરે ને ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે આવી જઈએ આપણે ઘરે ને અત્યારે છે ને ભાઈ આપણે જવાનું છે ભાઈ મહેશભાઈ મમ્મી છે ને પાટલો લીધેલો કા. હા, રામાપીર બાપાએ છે કે પાટલો લીધેલો છે કે આજ અમારા ગામમાં હવન છે એટલે હવન છે. હા, એટલે જવાનું છે ને. મારા બા હંદે છે ને એંગર બેઠા છે, જાવું ને બા? મારા અહીંયા પાછો લગન છે, ના દાવાનું છે જમવા તો પછી ના આવશો? ના પછી આવીશું ટાઈમ રહે તો નકર અહીંયા જમીન પછી હુઈ જાઉં તડકાના. લે આવવું પડે ને કામ આવવું પડે કે? આવવું પડે ભાઈ. હા, એંગર જવાની તા હાકીન કા. તમારે તો આવવાની છે કે? મારે ને આવવાનું ભાઈ, ટમટીને તાવ આવી ગયો, હા, દાન માં આવી જમીન પછી બેસી આયા. તો પછી ને ઈવડા કોઈ આવે કે ન આવે પણ આપણે તો છે ને ભાઈ જવાનું છે. તો મસ્ત મસ્ત છે ને હવારમાં છે ને તાર થઈ જશે ને આપણે છે ભાઈ મદદ દઈને પાટલું લીધેલ છે. પછી અમારું મનુફુઈ છે કે મારા દાદા છે કે એના હગા બેન એક ને એક છે, તો ઈવડે પાટલું લીધેલ છે ને અહીં છે ને ભાઈ ઈવડે હાટું છે ને લીધી છે હાડી લેવી પડે, હાડી લેવી પડે. તો હવનમાં બેઠા આપણે સડલાટ ફોયું છે, એક ફોઈ છે, હા હા દાદા એને લીધા. હા, તો છે ને ભાઈ આવડે હાડી છે ને ભાઈ લીધી છે મસ્ત મજાની. ને અત્યારે છે ને ભાઈ આપણે જે ઉભુની છે ને વિજય છે રામાપીરના મંદિરે ને આપણે આગળ જવું છે પણ આપણા બેન છે ને તાર થાય છે તો પછી છે ને નીકળીએ. તો ભાઈ આપણે છે ને ભાઈ મસ્ત મજાની તાર થઈ જશે, અમારી બેન છે ને ભાઈ તાર થઈ જશે. ભાગો ને ભાઈ, ભાગવાનું તો ને હવન શરૂ થઈ જાય. હા ચાલુ થઈ રહ્યા હે. તો છે ને ભાઈ હવે છે ને મસ્ત મસ્ત તાર તો થઈ ગયા ને મહેશભાઈ છે ને ઘડીક વાર અહીં છે આગળ એ તે આવવાનું છે ને આપણે છે ને જો ગાડી છે ને મસ્ત મજાની છે ને લઈ આવે છે મામાની. તો છે ને ભાઈ હવે જઈએ રામાપીરના મંદિરે તો તમને પણ દર્શન કરાવી ને હવન છે એટલે એક વિડીયો તો લગભગ આવી ગયેલો છે હવનનો, પણ આપણે છે ને કેવું હોય તમને દેખાડો હાલો હવે. કુવાળા જળથી સ્નાન કરાવતા હોય એવો ભાવ ધરવાનો ભગવાનની પાસે માંગણી કરવાની કે અમારા ગંધોદક સ્નાનમ સમર્પયામિ. તો ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે આવી ગયા છીએ રામાપીરના મંદિરે ને અત્યારે છે ને ભાઈ આપણે ભેગા થઈ ગયા છે હંતે મહેશભાઈ પણ એ હંતે છે ને થઈ ગયા હતા ભૂખા એટલે છે ને ભાઈ નાસ્તો કરી આવે છે ને અત્યારે તો આપણે સવાર દિના છે ભાઈ આઈને છીએ ને આ ભાઈ છે ને હળિયું કરે તો ઉભા ઉભા છે ને હક નહીં આ બધે કા ભાઈ. હા ભાઈ, મંદિરે પૂગી જાય છે. હા, હવે કેવા લાવો તમારો બપા કે હા ભાઈ હંતે છે ભૂખા થઈ ગયા કા બધાય આપણે કેવો તમે તે ખાલી તમને કીધું પણ તમે આવ્યા નહીં. ને ભાઈ મહેશભાઈ ના મમ્મી પપ્પા છે ને ઓલા પણ છે ભાઈ બેઠેલા છે હવનમાં એટલે છે ને ભાઈ અવાજ તો બહુ નહીં આવે કેમ કે અહીં છે ને ભાઈ માઇક ચાલુ હોય એટલે. તો ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે આવી જઈએ બરફ ખાવા, પણ ભાઈ ને છે ને ભાઈ ખાવો તો બરફ. હા ભાઈ ની વાત કા ભાઈ બરફ ખાવા તારે હે? હા ભાઈ છે ને બરફ ખાવા હાટું રોતા હતા એટલે છે ને અહીં બરફ ખાવા આવ્યા ને આવડા હંદે છે ને ભાઈ આવડા ને છે ને બરફ ખાવા એક ને ખાવા લેવા તા હંદે આવી જશે હવે ખાઈ નાખી બરફ હવે. પંચમ શર્કરા સ્નાનમ સમર્પયામિ. બે ચમચી જળ ચડાવશો. શર્કરા સ્નાનંદાય શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનંદાય શુદ્ધલાચમનીયમ પૂરી રીકા માનો વીરાન રુદ્ર. તો ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે છે ને ભાઈ આવી ગયા છે આપણે મદદદાની હવનમાં બેઠેલ છે કે ના. જય માતાજી બધાને. તમારે શાંતિ હવન પોકી જશે પોકી કેવા કેટલા કુંડ હવન છે? 11 કુંડી મહાયજ્ઞ. તમને બોલતા ન આવડે એ તો શીખી જાવ ધીમે હા, ધીમે. હા, દર વર્ષે હોય અહીંયા. હા. એટલે છે ને ભાઈ 11 કુંડી મહાયજ્ઞ છે એટલે છે ને ભાઈ અમારે મદદ દઈને છે ને ભાઈ લાભ લીધેલ છે ભાઈ હવનમાં. એટલે છે ને ભાઈ મદદ દઈને છે ને ભાઈ બેઠા છે ને તો છે ને ભાઈ થોડોક છે ને બ્રેક પડી જશે એટલે શાંતિથી બેઠા મસ્ત તો હેઠીને બે હતા હો ભાઈ. અને અહીં કરતો ને ભાઈ અમારે છે ને ભાઈ મનુફોઈની એ બેઠેલ છે હવનમાં એ છે ને ભાઈ છે ને મેન પૂરી આ મેન પાટલો છે ને આવડા છે ને ભાઈ અમારે મદદની બેઠેલ છે હવનમાં એટલે છે ને ભાઈ આપણે બે છીએ હવે ઘડીક વાર અહીં સિદ્ધવાલો સર્વસિદ્ધવાલો મણિમાલસ્તા શ્વેન્યા શ્વેતઃ શ્વેતાક્ષો નમસ્તે રુદ્રાય પશુપતયે. તો ભાઈ અત્યારે છે ને ભાઈ ફાઇનલી આપણે છે ને ભાઈ વીએ છે એંગલ છે ને ભાઈ જમણવા છે ને ચાલુ થઈ ગયું કા હાલો જમી લઈએ. આ ભાઈ છે ને કીધું કે વળખાય ભાઈ શું છે કહો? પ્રસાદી લેવી પડે ભાઈ, હાલો. પ્રસાદ લેવી પડે ને એ તો ખબર જ છે અમને. મહેશનો ફરજ છે આપણને સમાડવાનો. હા, એટલે ભાઈ તમને અમે મહેમાન કહેવાય એમ. હા. આપણે મહેમાન ન કહેવાય, તમે મહેમાન કહેવાય. અમે મહેમાન અમે કહેવાય. ઘરના કહેવાય, તમે મહેમાન કહેવાય, પછી આ ભાઈ મહેમાન કહેવાય. હા, તો આ ભાઈ મહેમાન કહેવાય.
બાકી છે ને એંગો છે ને બધે છે ને ભાઈ જમવા મળ્યા છે એટલે છે ને ભાઈ પ્રસાદી લઈ લઈએ તો ભાઈ ફાઇનલી હતા છે ને મસ્ત મસાલા આપણે છે ને ભાઈ જમવાનું આવી જશે ને મસ્ત મસ્ત તુરમું છે શાક રોટલી છે ભૂંગળા દાળ ભાત સંભારો છાશ તો ભાઈ છે ને મસ્ત મસ્ત ઘણું બધું જમવાનું છે ને બધે છે ને ભાઈ બે જશે જમવા તો ભાઈ બધું ભેગા થઈને આવી જમવાનું ચાલુ કરી નીકળો તો છે ને ભાઈ એક બાજુ હવનની ચાલુ છે ને આ બાજુ જમવાની ચાલુ કરી નાખી તો ભાઈ છે મસ્ત મજાને આપણે જમી લીધું અત્યારે છે ને ભાઈ આવી ગયા છે આપણે મદદ કિને કામ મદદ પ્રસાદની વ્યવસ્થા કેવું રે હારો હારો ગરમી થતી છે ને સરપંચશ્રીને અને અમારા સદુભાઈ પ્રમુખને આપણે આવી જશે આટો મારો કા કે અહીંયા થોડી વાર જમવાનું બ્રેક પડી ગયો બ્રેક પડી ગયો તો ભાઈ અત્યારે છે ને ભાઈ મસ્ત મજાને છે ને ભાઈ હંગે કાર્ય હતું છે ને અડધે પોગી છે હવે થોડુંક બાકી રહ્યું છે ને ઇંગ્લિશ ને ભાઈ તજાને ઉછળવાનું છે ભાઈ કા ભાઈ હવે ભાઈ થોડુંક એવું છે ને હવે જલ્દ રોમન થાય જઈ કલોપમાં હશે તારે તો આપણે છે ને ભાઈ ઘરે આવી ગયા હતા એટલે છે ને ભાઈ થોડીક ઊંઘ આવી ગઈ કેમ કે તડકો વધારે લાગી જાય ઊંઘ ઘરે આટો મારતો કેમ કે આંખ દુખે એટલે છે ને ટીપા પાડવાના હતા એટલે છે ને ભાઈ ઘરે ગયો ને ઊંઘ આવી ગઈ પછી છે ને મોડું જ થઈ ગયું ને અત્યારે પાછા છે ને ફાઇનલી પોગી જશે હવે ઘડીક વાર છે પછી સાંજે તો કે સાંજે બહુ મજા આવે છે આજે મજા છે એવું હે કાંઈ વાંધો નહીં. કા ભાઈ મજા આવે કે મજા તો આવતી ને તો ક્યાં પ્રેમ ક્લેમ ચામુંડા વિચ ઓમ અઘોરેભ્યો થઘોરેભ્યો ઘોર ઘોર તરેભ્યઃ સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્રરૂપેભ્યઃ સ્વાહા ઓમ અઘોરેભ્યો થઘોરેભ્યો ઘોર ઘોર તરેભ્યઃ સર્વે એના પૂર્વોચ્ચારિત સંકલ્પન સ્વારેણ પતય સ્વાહા ઓમ ગમ ગણપતય સ્વાહા ઓમ ગમ ગણપતય સ્વાહા ઓમ માતૃકાય સ્વાહા આદિત્યાદિ નવગ્રહાય સ્વાહા આદિત્યાદિ નવગ્રહાય સ્વાહા આદિત્યાદિ નવગ્રહાય સ્વાહા આદિત્યાદિ નવગ્રહાય સ્વાહા ઓમ ગુરુ ગુરુ ભાટ સ્વાહા ઓમ નમો હનુમંતે વિદ્નાય સુખમ ગુરુ ગુરુ ભાટ સ્વાહા ઓમ નમો હનુમંતે વિદ્નાય સુખમ ગુરુ ગુરુ ભાટ સ્વાહા ઓમ નમો હનુમંતે વિદ્નાય સુખમ તો ભાઈ પાછા આપણે છે ને પૂગી જશે આપણે મદદ દઈને જે પાટલો છે કે ના કેમ કે અત્યારે છે ને ભાઈ હોમવાનું છે નાળિયેર એટલે છે ને ભાઈ હવે છે ભાઈ અમારું મદદ દઈને છે સવારથી નાઈને જ છો કે નાશાય સાશુભ ભયશ્ચમદૈ કરોતુ પીઠમાં માતાજીની આગળ દક્ષિણા મૂકવાની બ્રાહ્મણોની દક્ષિણા અહીંયા થાળીમાં મૂકવાની તો ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે આવી ગયા છીએ કોટડા ને આપણે છે ને ભાઈ આવે છે મહેશભાઈ ને થોડાક મહેમાન ને આવે છે કે ભાઈ મહેશભાઈ ને હાર્યા તો છે ને મહેમાન ને લઈને આવે છે ને અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું છે ને સનસેટ થવાનું છે અહીંયા પણ ત્યાં લગન આપણે રહેવાના નથી બાકી છે ને નજારો જોવો તમે આવી લો આપણે છે ભાઈ દર્શન કરીએ છીએ તમે પણ દર્શન કરી જાઓ માતાજીના આપણે છે ને ભાઈ હણમાં તો આવીએ છીએ આ બીજી વાર પાછા થોડાક દિવસોમાં આવી જશે ને અત્યારે એવડી છે ને ફોટોગ્રાફી માટે છે ને દરિયા ગયેલા હતા પણ હવે છે ને ભાઈ આપણે એમ થઈએ છીએ ને અત્યારે તો છે ને ભાઈ આપણે શાંતિમાં બે છીએ કા રીલ શૂટ કરતા કા રીલ શૂટ કરતા મસ્ત રીલ શૂટ કરીએ ઇન્સ્ટાગ્રામમાં જઈને ફેરી શેર કરજો અને મજા આવે ને તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો છે ને ભાઈ કરજો હો બસ ઇન્સ્ટાગ્રામમાં નવો હોય ને તો ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામની આઈડી છે ને આપણે રોહિત ઓફિશિયલ વ્લોગ છે તો છે ને જરૂર શેર કરજો નાના ક્રિએટર એટલે સપોર્ટ દેજો થોડો દેજો ભાઈ વિડીયોની હે કે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જાય હા તો છે ને ભાઈ અત્યારે ફોટોગ્રાફી કરી લીધી તો ભાઈ કે છે ને ભાઈ મસ્ત મજાને હાંસ થઈ ગઈ છે ને અત્યારે છે ને ભાઈ આપણે જવું છે પાછું છે ને ડાકડમર જોવા ને ભાઈ હવન ને એવું હતું એ તો છે ને પૂરું થઈ જશે ને અત્યારે છે ને ભાઈ અમારા ભાઈ છે ને ભાઈ તાર થઈ જશે કા હવે જાય ભાઈ ડાકડમર જોવા કરી ડાકડમર જઈ ઘડીક જોવા કા તો અત્યારે છે ને ભાઈ જવું છે ડાકડમર જોવા ને તમને પણ દેખાડીએ ભાઈ
મારો ધર્મ છે ભાઈ હે એ અહીંયા આ મંદિરે આવીને કઈક દુખિયા જે ખોડિયાર નો બોલ હોય કે સામોડા નો બોલ હોય સારે સાર ધર્મ પાસે એક જ બોલ પડે એવું કહેતો છો ભાઈ અને આજે ખબર ની અંદર મેં બોલ આપી દીધો કીધું કે 9 મહિનામાં આ મંડળ ની અંદર રિઝલ્ટ લઈ આવીને આપો તેથી માનો અલ્યા જીના મોર બોલે મારા રામદેવ ના તો ભાઈ કે છે મસ્ત મજાનું છે ને ભાઈ આપણે ડાક ડમરમાં ગયેલા હતા ને વ્યાવ છે ને આજનો દિવસ છે ને ભાઈ મસ્ત મજાનો વીજે છે આપણો ને ભાઈ તમારે છે ને ભાઈ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો ને આશા રાખતો હું બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર ભૂલતા નહીં મળીએ પછી નવા બ્લોગ છે ત્યાં બધાને જય માતાજી બાય બાય